મિત્રો આપણા ખેતરમાં છે આ ચોમાસું ભીંડા શાકભાજી માટે, અને આ હાઇબ્રિડ ભીંડા છે. આમાં આપણે ભીંડાની હિંગ ઉતારી પણ લીધી, અને આવી થઈ પણ છે હજી નાની નાની, એટલે શરૂઆત થઈ ગઈ છે આ ભીંડાની. આપણે આગળ બીજા દેશી ભીંડા પણ વાવ્યા, આ બધા હાઇબ્રિડ છે. તો એમાં દેશી ભીંડામાં સફેદ પણ થાય, લીલો પણ થાય, અને એક લાલ પણ થાય, છોડ પણ આખો લાલ થાય. આપણે આગળ બતાવીશું. એ ભીંડાની હિંગ પણ લાલ થાય, જો આવું છોડ હોય આ લાલ ભીંડો, અને સિંગ થાય એ પણ લાલ થાય. અને આ બિયારણ આપણે અનિલભાઈ આપ્યું હતું, જો આ પણ આમાં હજી ફૂલ આવે ક્યાંક ક્યાંક, શરૂઆત તો હાલે હમણાં, હજી હિંગ નથી બંધાણી. તો આવા બે છોડવા છે લાલ ભીંડાના, બાકી આ બધા દેશી છે, હાઇબ્રિડ નથી. આ દેશી ભીંડો છે. આનું શાક મીઠાશવાળું થાય, આનું શાક પણ સારું થાય. આવા 5-6 છોડવા છે લાલ ભીંડાના, આગળ એ છે. જો હવે જોઈએ હવે કે કેવું કાનું શાક બને. અનિલભાઈ આપ્યું બિયારણ. આ બધું આપણે વેલા છે બધા, સીબડા અને કાકડી એવું બધું. તો એમાં શરૂઆત છે હજી. દૂધીના પણ વેલા છે ભેગામાં, બાકી વધારે સીબડા છે, અને કોઠીંબા પણ છે. જે ખાતરનો ઉકળો છે એમાં બધી આવા જ વેલાનું જ વાવેતર કરી દીધું. આ મોટા પાન છે, આ દૂધીનો વેલો, આંબા એ સડી ગયો હતો. હજી સુધી એમાં થયું નથી દૂધ લો કે સીબડા બેગ નીકળ્યા, બાકી બીજું કંઈ હજી નથી થયું. કોઠીંબા થયા થોડા. આમાં ગલકા અને તુરિયા અને બધું છે મિક્સમાં, નીકળો વેલો જ છે એમને. તો ચોમાસું બધી આપણે વાવેતર કરીએ છીએ શાકભાજી, અને જે વેલાવાળા શાકભાજી થાય, તુરિયા, ગલકા છે, દૂધલા છે, એવું તો એવું છે આપણું ખેડૂતનું બધું. હા, જો આપણે એટલા છોડવા હતા એમાંથી હજી શરૂઆત છે, તો એટલી હિંગ ઉતરી. કે હાઇબ્રિડ છે આ ભીંડા બધી. આ રીંગણી છે આપણે ગયા વર્ષની. રીંગણી તો મારી હાઈટમાં પહોંચી, 5.5 ફૂટ ઉપરની હાઈટ છે રીંગણીની. એક રીંગણું નથી થતું આમાં. હા, રોગ આવી ગયો ને આપણે કંઈ બહુ દવા નથી છાંટતા. એમાં થાય એમાંથી જે કંઈ મળે એમાંથી ચાક બનાવી લેવાનું, બાકી દવા નહીં છાંટવાની કંઈ. તો આમાં આવો રોગ આવી ગયો. તો ઉપર પાંદડા છે ને એ ગૂંચવાઈ ગયા, અને કુકડ આવી ગયો એવું કે, પછી ડોકા મરડી પણ છે. પણ આપણે એમાં કંઈ બહુ દવા નથી છાંટી. એ તો આમ તો અત્યારે તો કંઈ થતા જ નથી. ઘણા બધી છોડવા છે, પણ 2 રીંગણા ન મળે આમાંથી. બસ જે થાય ખાઈ લેવાનું, દવા નહીં છાંટવાની એમાં, બરાબર.